Disclaimer: This video is created solely for educational and informational purposes. The views and analysis shared on Yes Stock Market are not investment, trading, tax, or legal advice. Stock market investments are subject to market risks. Please conduct your own research and consult a SEBI registered investment advisor before making any investment decisions. Yes, stock market is not responsible for any financial losses arising from the use of this content. Thank you. સ્ટોક માર્કેટની વિડીયો સિરીઝમાં હું તમારું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. હવે આમાં આપણે શું શું શીખવાના છીએ તેના વિશે ચર્ચા કરીએ. આમાં આપણે ઇન્ટ્રોડ્યુશન ટુ ફાઇનાન્શિયલ માર્કેટ શું છે તેનું ઇન્ટ્રોડ્યુશન શીખશું. હવે આમાં ઘણી બધી વસ્તુઓ આપણે શીખવાની હોય છે. અન્ડરસ્ટેન્ડિંગ ફાઇનાન્શિયલ માર્કેટ શું છે તેના વિશે ચર્ચા કરીશું. એક્સપ્લેન ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ તેના વિશે ચર્ચા કરીશું. અને વેરી ટાઈપ્સ ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ, ઇન્વેસ્ટર, ટ્રેડર, ઇન્સ્ટિટ્યુશન એન્ડ રેગ્યુલેટર કોણ કોણ છે તેના વિશે ચર્ચા કરીશું. સ્ટ્રક્ચર ઇન્ડિયન ફાઇનાન્શિયલ માર્કેટનું કેવું છે તેના વિશે, મની ફ્લો, ઇકોનોમી એન્ડ ફાઇનાન્શિયલ સિસ્ટમમાં કેવી રીતે અફેક્ટ થાય છે તેના વિશે ચર્ચા કરીશું. ફાઇનાન્શિયલ માર્કેટ એટલે શું એ ટૂંકમાં તમને સમજાવો. ફાઇનાન્શિયલ માર્કેટ એ એક એવી જગ્યા છે જ્યાં બિઝનેસમેન આવે છે, ટ્રેડરો આવે છે, ઇન્વેસ્ટરો આવે છે, મ્યુચ્યુઅલ ફંડ વાળા આવે છે, એફઆઈઆઈ આવે છે, ડીઆઈ આવે છે. તો ધારો કે કોઈ એક પર્સન XYZ છે, તેને કંપની સ્થાપી છે, તેને 1,000 કરોડ રૂપિયાની જરૂર મેન્યુફેક્ચરિંગમાં પડે એમ છે. તેને બેંક પાસે જઈને ઉછીના પૈસા લેવા નથી. એ એમ કે મારે 100% મારી પાસે શેર છે, એનું 90% હું રાખું છું, 10% હું ડાયલ્યુટ મારો હિસ્સો કરું. એટલે તે પબ્લિકને કહે છે તમે આવો, તમે મારા ધંધામાં પૈસા લગાવો, પ્રોફિટ થશે એ અકોર્ડિંગ હું તમારે પાર્સલી તમને આપતો રહીશ. પબ્લિકને જ નવો ધંધો મળ્યો, પૈસા રોકવા મળે, બીજું એક પ્લેસ મળી ગયું. આ કહેવાય છે ફાઇનાન્શિયલ માર્કેટ. એના એસેટ કોણ કોણ હોય છે? એસેટ્સ મીન્સ સ્ટોક હોય, બોન્ડ્સ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ હોય, કમોડિટીઝ હોય, કરન્સી હોય, ડેરિવેટિવ્સ. આટલા લોકો હોય છે. હવે મેં કંપનીને આપણે ઇન્વેસ્ટરોને બોલાવ્યા હતા, એને પૈસા ઓફર આપી હતી. હવે જે કંપનીનો માલિક છે એની પાસે શું ફંડ આવી ગયું 1,000 કરોડનું. જતો હવે તમને શું શેર મળી ગયા, એટલો હિસ્સો મળી ગયો કંપનીમાં. આ આખી પ્રોસેસને શું કહેવાય? ફાઇનાન્શિયલ માર્કેટ. હવે આની જરૂર શું કામ છે? આની જરૂર શું કામ પડી? ઇમ્પોર્ટન્સ, કેપિટલ ફોર્મેશન. એટલે બિઝનેસમાં પૈસાની વધારે જરૂર પડી તો તેને માટે કેપિટલ જોઈએ. એટલે કેપિટલ ક્યાંથી આવે? ઇન્વેસ્ટરો પાસેથી લીધી, તો પછી એને બેંક પાસેથી લોન લેવી પડે, બોરોઈંગ. બોરોઈંગ મીન્સ લોન, ઉછીના પૈસા. લોનનું ઇન્ટરેસ્ટ આવે, લાગે કે ન લાગે? લોનનું ઇન્ટરેસ્ટ મારે નથી આપવું, હું શું કરું? આ વસ્તુ કરે વેલ્થ ક્રિએશન. એટલે તમે લોકોએ રોકાણ કર્યું છે,
તો તમારી લોકોની વેલ્થમાં હું ડિવિડન્ડ આપીશ કે સ્પ્લિટ મારીશ કે મારે તમે ઇન્વેસ્ટ કરેલા શેરના ભાવ વધશે તો તમારે વેલ્થ ક્રિએશન થાય. હવે લિક્વિડિટી કેવી રીતે થાય? તમે ગોલ્ડ હોય, ગોલ્ડ સેમ ડે બાય સેલ સેમ સેકન્ડે થવાનું નથી થવાનું. આમાં માર્કેટ હવર દરમિયાન સેમ સેકન્ડે તમે બાય સેલ કરી શકો છો. કે તમે લેન્ડ લીધી એ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં તમારી બાય સેલ ન થાય, અને મળે 6 મહિને કે એમ ટાઈમ જોઈએ, તાત્કાલિક એ ન થાય છૂટી. અને તાત્કાલિક છૂટી કરવી હોય તો પછી પૈસા તોડવા પડે. પૈસા તોડવાનો મતલબ તો તમે લોકો સમજતા હશો. આ મને 15 લાખના જગ્યાએ મારી પાસે લેન્ડ પડેલી છે. હવે મારે ઇમરજન્સી છે, કોઈ 12 લાખ પણ આવ્યો તો હું ડન કરી નાખીશ. કારણ કે 3 લાખ હું ઓછા શું કામ આપું છું? કારણ કે એ મને ઇન્સ્ટન્ટ આપવા તૈયાર છે. મારે ઇન્સ્ટન્ટ પૈસાની જરૂર, મારે ઇન્સ્ટન્ટ પૈસાની જરૂર ના હોય તો મને ખબર છે હું 6 મહિના હોલ્ડ ઉપર રાખીશ તો હું એના 15 કે 18 હું વેચી આ વસ્તુ. લિક્વિડિટી તરત ને તરત બાય સેલ. ઓલામાં તો તમારે ગોતવો પડે, એજન્ટોને વાત કરવી પડે, બાલડી મળે. ઇકોનોમિક એમ્પ્લોયમેન્ટ ને બધું આના પર છે. કોમ્પોનન્ટ ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ એમાં કયા કયા આવે? શેર ઇક્વિટી માર્કેટ આવે, ડેપ્ટ માર્કેટ આવે, કમોડિટી માર્કેટ આવે, કરન્સી માર્કેટ આવે, ડેરિવેટિવ્સ માર્કેટ. ઇક્વિટી માર્કેટ એટલે એવું માર્કેટ કે જ્યાં કંપનીની ઓનરશિપના શેરો એક્સચેન્જ થતા હોય. શેર ઓફ લિસ્ટેડ કંપની, ETF, અને REITs. Characteristics: higher growth potential, higher volatility, ownership, participation. ડેપ્ટ માર્કેટ ને હું તમને કહી દઉં કે હું તમને હવે મારા શેરનો હિસ્સો, મારો હિસ્સો ડાયલ્યુટ નથી કરવો તો હું શું કરીશ? હું તમને ડેપ્ટ માર્કેટ આપીશ કે હું તમને બેંક 7% વ્યાજ આપે છે, હું 10% વ્યાજ હાલો, પણ 5 વર્ષ માટે તમારા પૈસા મને આપો. 5 વર્ષ હું વ્યાજ સહિત બધું ચૂકવી દઈશ. એને શું કહેવાય? ગવર્મેન્ટ બોન્ડ્સ. ગવર્મેન્ટ ઇસ્યુ કરે એટલે ગવર્મેન્ટ બોન્ડ, પણ હું એઝ અ કોર્પોરેટ પર્સન ઇસ્યુ કરું એટલે હું કોર્પોરેટ બોન્ડ આવે. હવે ટ્રેઝરી બિલ્સ એ પણ બોન્ડ્સ ટાઈપનું છે, પણ એમાં ઘણા બધા ડિફરન્સ આવે. એટલી ડિટેલ આપણે આગળ સમજશું આગળ. હવે ડેપ્ટ માર્કેટમાં હું મેં તમે ફિક્સ કરી દીધા કે ₹1,00,000 આપો તો તમને હું 5 વર્ષ પછી 1.80 આપી દઈશ, 1.85 કે 1.60 હું આપી દઈશ. લોઅર રિસ્ક કમ્પેર ટુ ઇક્વિટીઝ. ઇક્વિટીમાં કેમ ભાવ ઉપર નીચે થાય, આમાં તો હું ફિક્સ કરીને બેઠો છું કે હું આટલા ભાવ તમને આટલા ટકા આપીશ. કમોડિટી માર્કેટમાં કયા કયા આવે? ગોલ્ડ આવે, સિલ્વર આવે, ક્રૂડ ઓઇલ આવે, નેચરલ ગેસ આવે, અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ એટલે ઘઉં, ચોખા. હવે તો નવું એગ્રીકલ્ચરમાં આવે, કમોડિટી માર્કેટમાં આવી ગયું છે મોન્સૂન. મોન્સૂન ઉપર હવે રમાય છે, ટ્રેડ થાય છે. મજાક નથી કરતો, સિરિયસ છે. આ મોન્સૂન ઉપર હમણાં લિસ્ટ મહિનાથી પહેલા. હવે કમોડિટી પ્રાઇસ ઇન્ફ્લેક્ટ કેવી રીતે? ગ્લોબલ ડિમાન્ડ એન્ડ સપ્લાય. કરન્સી માર્કેટ કઈ કઈ આવે? USD INR કરો કે યુરોપ GMB INR, આ બધું કરન્સી માર્કેટ ને બધું બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. ડિફરન્ટ કન્ટ્રીઝ હોય, આપણે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એને અલગ અલગ હોય, પણ આપણે USD INR, GBP INR આ વસ્તુ ચર્ચા કરી છે. ડેરિવેટિવ્સમાં ફ્યુચર ઓપ્શન આ શેના માટે યુઝ થાય? હેજિંગ માટે, સ્પેક્યુલેશન માટે, આર્બિટ્રેજ માટે. ફાઇનાન્શિયલ માર્કેટ પાર્ટિસિપેન્ટ્સ કોણ હોય? ફાઇનાન્શિયલ માર્કેટ પાર્ટિસિપેન્ટ્સમાં હોય
આ વિશે આપણે ફાઇનાન્શિયલ એટલે બ્રોકર આવે, સ્ટોક એક્સચેન્જીસ આવે છે, રિટેલ ઇન્વેસ્ટર આવે છે. રિટેલ ઇન્વેસ્ટર એટલે ઇન્ડિવિજ્યુઅલ હુ ઇન્વેસ્ટ ઇઝ ઓન મની. મારી ને તમારી જેવા આવે ને જે ઇન્વેસ્ટર, એ રિટેલ ઇન્વેસ્ટર. સ્મોલ કેપિટલ, લિમિટેડ માર્કેટ ઇન્ફ્લુએન્સ. HNIs, અંબાણી, અદાણી, જે બીજી કંપનીમાં ઇન્વેસ્ટ કરતા હોય. HNI ફેમિલીઝ, આપણે સમજો અંબાણી ફેમિલી. ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર એટલે કે મ્યુચ્યુઅલ ફંડ વાળા, પેન્શન ફંડ વાળા, ઇન્સ્યોરન્સ ફંડ. આપણે ઇન્સ્યોરન્સ ને બધું લઈએ છીએ, એ લોકોને પૈસા ઇન્વેસ્ટ કરવા ને. ફોરેન ઇન્વેસ્ટન્સ એટલે ગ્લોબલ એસેટ મેનેજમેન્ટ ફોર્મ હોય. ફોરેન પેન્શન, ફોરેન વેલ્થ ક્રિએશન, કે જ્યાં ડોમેસ્ટિક એટલે આપણે મ્યુચ્યુઅલ ફંડ વાળા ઇન્સ્ટિટ્યુશન. સ્ટ્રક્ચર ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ, હવે એમાં રેગ્યુલેટર અલગ અલગ આવે. સ્ટોક એક્સચેન્જ માટે સેબી છે, બેંકો માટે RBI, ઇન્સ્યોરન્સ માટે IREDA, અને પેન્શન ફંડ માટે PFRDA. સ્ટોક એક્સચેન્જીસ બે છે, NSE અને BSE. પહેલા ઘણા ફંડ છે. હવે એનું ફંક્શન શું હોય? ટ્રેડિંગ, પ્રાઇસ ડિસ્કવરી, ટ્રાન્સપરન્સી, લિક્વિડિટી. ડિપોઝિટરી બે છે, NSDL ને CDS. બ્રોકર્સ કેટલા બ્રોકર્સ હતા? ઇન્વેસ્ટર અને એક્સચેન્જ વચ્ચેનું કનેક્શન આ બ્રોકર્સ આપે છે. ટ્રેડ એજ્યુકેશન, માર્કેટ એસેસ, રિસર્ચ સર્વિસીસ, પ્રાઇમરી માર્કેટ એન્ડ સેકન્ડરી માર્કેટ. જ્યારે IPO નથી આવ્યું ને, જ્યારે IPO આવે છે ને, ત્યારે પ્રાઇમરી માર્કેટમાં આવે છે. અને માર્કેટ મની ફ્લો કેમ હોય છે? ઇન્વેસ્ટર ટુ બિઝનેસ ઓનર. ઇન્વેસ્ટર ટુ બિઝનેસ ઓનર વન સાઈડ હોય છે. અને શેર કેમ આવે? કંપનીનું ઇન્વેસ્ટર. જો આમાં લખ્યું કંપની રિસીવ ધ ફંડ, મેં મની ફ્લો કીધો, મની ફ્લો કીધો. શેર્સનો ફ્લો કીધો તો આમ. સેકન્ડરી માર્કેટ NSE અને BSE માં થાય છે. અને ઇન્વેસ્ટરની સામે ઇન્વેસ્ટર હોય છે. હવે ઇન્વેસ્ટર પૈસા બચાવે છે બેંકમાં કે ફાઇનાન્શિયલ સર્વિસીસ, એ લોકો પૈસા કલેક્ટ કરે છે. કંપની ફંડ ભેગું કરે છે. ફાઇનાન્શિયલ માર્કેટ પાર્ટિસિપન્ટ ઇન્વેસ્ટર હોય, બિઝનેસો હોય છે. કેપિટલ એલોકેશન કેવી રીતે કરવો છે, ઇકોનોમિક ગ્રોથ, એસેસરીઝ, એ બધું આવે છે. રોલ ઓફ ધ માર્કેટ, વેલ્થ ક્રિએશન. તમને કીધું એમ બાઇંગ સેલિંગ. ટેકનો ફંડા છે ને, એમાં શું આવે ટેકનિકલમાં? પ્રાઇસ, વોલ્યુમ, ટ્રેન્ડ, માર્કેટ સ્ટ્રક્ચર. આપણે ડીપમાં ઘણું બધું ટેકનિકલમાં શીખશું. આ તો ઉપર. ફોકસ ઓન ફંડામેન્ટલમાં બિઝનેસ ક્વોલિટી, રેવન્યુ ગ્રોથ, પ્રોફિટ ગ્રોથ, ROE, ડેપ્ટ લેવલ, ઇન્સ્ટિટ્યુશનલ એક્વિટી, FII, પાર્ટિસિપન્ટ, DIA, શેર હોલ્ડિંગ એક્સચેન્જ, બ્લોક ડેલ. કી ટર્મિનોલોજી અને ક્વેશ્ચન આન્સર્સ જે છે ને, એ તમે લોકો વાંચીને વ્યવસ્થિત કરજો. કારણ કે બધી વસ્તુ હું તમને આપું છું. તો ક્વેરી આવે તો આના માટે હું બેઠો છું ને, હું સમજાવીશ નહીં. પણ તમે લોકો થોડુંક રીડિંગ કરતા થાવ, એટલા માટે હું અમુક વસ્તુઓ ન સમજાવું. હવે આ છે ને જે ઈ સમરી, એ આપણે આગળ ડિસ્કસ કર્યું, એ ના 8 પોઈન્ટ આપી દીધા છે. રિવ્યુ ક્વેશ્ચન શું છે? ફાઇનાન્શિયલ માર્કેટ શું છે? લિક્વિડિટીનું ઇમ્પોર્ટન્સ શું આવે?
difference between primary and secondary market. What are the function of stock exchange? Explain role of FIDI. Why financial market important for economical growth? Price discovery. Explain concept of techno funda. હવે પ્રેક્ટિકલ અસાઇનમેન્ટ જે આ બધા આપણે કમ્પ્લીટ કરીએ તો વધારે સારું રહેશે. Which exchange is listed on? સ્ટોક એક્સચેન્જમાં કયું એક્સચેન્જ લિસ્ટેડ છે અને એ શેમાં લિસ્ટેડ છે? એટલે NSE માં લિસ્ટેડ છે કે BSE માં લિસ્ટેડ છે? આન્સર એ જ દીધો મેં. What industry belong to? Is a part of primary and secondary market? What factor could influence its share price? Identify one of the technical factor and fundamental factor affecting the stock. Prepare one report presented your financial finding in a class. એટલે એક પેજનો તમે રિપોર્ટ બનાવો કે એમાં શું શું શીખ્યા આપણે આજે એ આપણે એક પેજની સમરી બનાવો. આ 5 ક્વેશ્ચન 8-9 ક્વેશ્ચન સોલ્વ કરો અને મને તમે આ લોકો એક ફાઇલમાં બનાવીને મને મોકલો તો હું જોઈ લઈશ. થેન્ક યુ ફોર લિસનિંગ ફ્રેન્ડ્સ. થેન્ક યુ.